જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 2 સાંખ્ય યોગ, રાઈટ. અને એનો પહેલો શ્લોક. તમ તથા કૃપયાવિષ્ટમ અશ્રુપૂર્ણામ કુલેક્ષણમ વિષિદંતમિદમ વાક્યમ ઉવાચ મધુસૂદન. અહીંયા સંજય કહે છે કે હવે શું થાય છે. ત્યારે સંજય બોલ્યા કે આ પ્રમાણે કરુણાથી ઘેરાયેલા તેમજ આંસુ ભરેલા અને વ્યાકુળ નેત્રોના તથા શોક કરતા તે અર્જુનને ભગવાન મધુસૂદને આ વાક્ય કહ્યું. આઈ એમ એક્સાઇટેડ કે હવે ભગવાન બોલવાના છે. પણ અહીંયા મેં જોયું કે જ્યારે અર્જુને હથિયાર મૂકી દીધા, શોકમગ્ન થઈને જ્યારે બધું જ મૂકી દીધું, ત્યારે હવે ભગવાન બોલવાના છે. સૌથી પહેલાં મને એ ખબર પડી કે જો કોઈની લાઈફમાં પ્રોબ્લેમ છે ને મને કંઈક કહેવા આવે છે, ત્યારે મારે સૌથી પહેલાં એને સાંભળવાનું છે. 47 શ્લોકમાં અર્જુન બોલે છે અને ભગવાન સાંભળે જ છે. વોટ ઇઝ હેપનિંગ ટુ મી, વાય શુડ આઈ ફાઇટ, શું થઈ રહ્યું છે, શું થઈ રહ્યું છે. હવે અહીંયા બીજું પણ મને એ ખબર પડી કે જ્યારે અર્જુને બધું જ મૂકી દીધું, ત્યારે ભગવાન આવ્યા છે. તો આપણે પણ આપણા કમિટેડ લિસનર આગળ, આપણા એડવાઇઝર આગળ, કોચ આગળ એકદમ સાચું કહી દેવાનું છે બધું કે મને આ થાય છે. સરેન્ડર થઈ જવાનું છે. લાઈફની અંદર ઘણી બધી વાર આપણે પ્રોબ્લેમમાં આવી જઈએ અને છતાં આપણો ઈગો હોય કે હું લડી લઈશ, હું કરી લઈશ. પણ ત્યારે બધું જ જ્યારે મૂકી દઈએ છીએ ત્યારે યુનિવર્સની ગેમ શરૂ થાય છે. એણે આપણા માટે કંઈક સારું વિચારી રાખ્યું છે. હવે મને તો વિશ્વાસ છે કે અર્જુનની આગળની જર્ની જેવી હતી એવી નથી રહેવાની અને અર્જુન વિલ ગેટ હોલ ઓપનિંગ એન્ડ બ્રેકથ્રુઝ ઇન હિઝ લાઈફ. અને એના માટે હું પણ એક્સાઇટેડ છું. તો આપણે હવે આગળ વધશું નેક્સ્ટ શ્લોકમાં. થેન્ક યુ એવરીવન.